જય માતાજી, કેમ છો? મજામાં જશો. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ધોઈને તૈયાર થઈ ગયા અને નકશુભાઈ તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયો નકશુ? હે અત્યારમાં તૈયાર થઈ ગયો છે નકશુ. નાઈ લીધું ને સાનમાં ને એવું કરી લીધું. હવે હું જાઉં છું સાઈઝ લેવા. એ જવાનું તો ટિફિન ભરે. શેનું શાક બનાવ્યું? વટોણા ડુંગળીનું. વટોણા ડુંગળીનું શાક બનાવીને અંકિતા શીરાવા બેગી છે અને અમે શીરાઈ ગઈએ. ચાર નકશો જોવો દડિયા કરે. હવે કપડાં ધોવા બેવું છે. દક્ષુને આજ રવિવાર છે. નકશુ સાયકલ લાગે. નકશો સાયકલ લાગે. નકશુ જો ગુલાબ પાડે. કા નકશુ કાંટા વાગી જશે. અને કામ કરીને નવરા થઈ ગયા ને પાણીની વાટ જોઈને બેઠા ને પાણી આવ્યું નથી. અને દક્ષુભાઈ જો ટીવી જોવે. કાંક જોવે બાબલા. કયા બાબલા આવે દક્ષુ? જો ટીવી જોવે. પોપટલાલ જેઠાલાલના બાબલા આવે છે કા. અને હવે રાંધવાનું બાકી છે. અને પપ્પા બપોર ખાવા આવવાના છે તે રાંધી. દક્ષુ જાય બેઠો બેઠો. નકશુ બોર ખાય છે. ડુંગળીનું શાક બનાવવાનું છે તો હું શાક બનાવી નાખું. ને એક બાજુ રોટલા કરવાના છે. દક્ષુ પાણી આવ્યું છે બહાર. તે પાણી લાઈન જોડી છે ને તેને ધ્યાન રાખે છે. ઘડીએ નીકળી ગઈ હતી તે ધ્યાન રાખે ને એક બાજુ રોટલા કરી નાખું એક બાજુ શાક. તમને કેવો બ્લોગ લાગે છે? રોજના રોજ બ્લોગ જોવા ગમે છે? જરૂર કોમેન્ટ કરજો. બે ભાઈ ખાઈ લીધું અને બે ભાઈ હુતા છે. જો જેઠાલાલ જોવે. જેઠાલાલ જોવે છે ને બે હુતા છે. જેઠાલાલ જોવે. હવે પપ્પા આવે પછી હું ખાવા બે જાઉં. અને બે છોકરાએ ખાઈ લીધું ને ખાઈ લઈ પછી બે છોકરાને ઉડાઈ દઈશું ને ઉઠી ગઈ અને મોટું ધોઈ નાખ્યું. અને હવે નકશુ બે હુતાશે અને ગુવાર સુધારવા બે ગઈ છે. ગુવાર સુધારવાના ગુવારનું શાક બનાવવાનું. ગુવારનું શાક મૂકી દીધું અને આ નકશુ જો ગાજર ખાઈશ. બાની વાડીએથી આવ્યા કાબા. કાંઈકી બહાર બેઠા લાગે. કાંઈકી બહાર બેઠા છે. થાકી ગઈ છે. જો હવે રોટલા બનાવવા આવી ગઈ. અને રોટલા બનાવી નાખ. ભઠ્ઠામાં શેકેલા કોને મરસા ભાવે તો ખાવા હોય તો આવી જાઓ. અને બહુ ભાવતા હોય કોમેન્ટ કરજો. ભઠ્ઠામાં શેકેલા મરસા ખાવા. ખાવા બે જઈ. અભી મજા આયેગા ના ભીડો. જે નખરા કરે. ગજબ બેइज्जती है. કાસમાં ઉભો નખરા કરે. અને હવે વાળું પાણી કરી લીધું ને અગાશીમાં પથારી કરવા જાય. કારણ છે પથારી કરવા જાવ ને આપણે હે ને અગાશીમાં. હા દક્ષુ જો નખરા કરે. સબસ્ક્રાઇબ કરતા રહેજો તો તમને આવું મળી જાય ઇનામમાં. આ બબલું છે બતાડી તમને.
નવા છે રત હોય તો સિસ્ટમ फाड़ेंगे सिस्टम फाड़ेंगे तुमको ये दो હાલો અમે પથારી કરીએ એવી બાકી છે દર્શન પથારી કરવા અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય